સર્વસિદ્ધિ આપનાર માતા મહાકાલીનો વિધેલા રચેલા વિશ્વમાં અનકુડા થતા કેણ એ જીવદાતા ગાય નહીં અરે વિક્રમ તારા ઘણું પ્રજાના ઘણી ઘણું જીવો છોડી દો મને પૂછ્યું છોડી દો મહારાજ મહારાજ સ્વર્ગ અને પાતાળની આરપાર જોઈ શકો મહારાજ અત્યારે સ્વર્ગમાં દેવો અને દાનવો વચ્ચે યુદ્ધ ખેલાઈ મહારાજ આપ મને આજ્ઞા આપો તો અપઘડી જઈને વાવડ કાઢી આવું કે કોણ જીત્યું અને કોણ હાર્યું. આજ્ઞા છે. જય મહાકાલી તેરા વચન નહીં તો હું મારો જીવ ગઈ મરી ગઈ. કોણ છો તું? હું એમની અસ્ત્રી છું. હું એમના વિના એક ઘડીએ જીવી નહીં શકું. લખી મહારાજે મને આજ્ઞા આપી. આજ્ઞા મહારાજ તે આજ્ઞા પાછી ખેંચી લો. કે ઉપર હલ્યા જાય એટલી જ વાર છે. એમનો કટ્ટો વેરી કાનપુર મને ઉપાડી જશે. મહારાજ લખીની વાત હાવ સાચી છે. મારા રાજમાં પ્રજાને મારું રક્ષણ છે. તો પછી મહારાજ તમે મને વચન આપો કે હું જ્યાં લગન પાછો નહીં આવું ત્યાં લગન તમે મારી લખીનું રક્ષણ કરશો. વચન છે કે તારી પત્ની તને પાછી મળશે. જય હો પ્રજાના ધણીનો જય હો. જય મહાકાલી. મન વચન કરમથી મારા ધણીને સેવ્યા હોય તો અગન પ્રગટાવી અમને ભસ્મ કરી દો. યુદ્ધમાં દેવોનો વિજય થયો છે. સત્યનો જય થયો છે. લખી 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 મહારાજ મારી લખી ક્યાં છે? ઉપરથી હાથ પગ વગેરે પડવા લાગ્યા. એમાં તારું કપાયેલું મસ્તક પણ પડ્યું. એટલે તેનો મરેલો ધારી તારું મસ્તક લઈ લખી સતી થઈ ગઈ. સતી થઈ ગઈ? મારી લખી સતી થઈ ગઈ? મહારાજ મહારાજ આ બધી તો દાના મને મહારાજ મહારાજ તમે મને વચન આપ્યું હતું કે હું તારી લખી તને પાછી આપી. લાવો મહારાજ મહારાજ મને મારી લખી પાછી આપો. મહારાજ મને મારી લખી પાછી આપો. મને બહુ ખેદ થાય છે પણ તારી પત્નીના બદલામાં તને ધન દોલત રાજપાટ મારા પ્રાણ ના મહારાજ ના
મને એવું કાંઈ ન ખપે. મહારાજ, મહારાજ, મારી લખીની એક ઈચ્છા હતી કે બોલો બોલો, શી ઈચ્છા? કે હું આ રાજ સિંહાસન ઉપર બેહું. આવો, ખુશીથી બેસો. લખી તું, લખી, 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 લખી. ધન્ય છે ઉજ્જૈનના કલાકારો, ધન્ય છે તમારી કલાનો. મહારાજા વિક્રમનો